ગઈકાલે નીટની એક્ઝામ હતી અને મેં એક વિડીયો જોયો રીલની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ન્યૂઝમાં, કે એક ભાઈ એમની છોકરીના કંઠી જે ગળામાં પહેરી હતી એ કઢાવડાઈ દીધી નીટમાં. એટલે એ ભાઈ બહુ જ હોબાળો કરે છે, પોલીસવાળા ભેગા થઈ જાય છે, અંદરથી અમુક ટીચર્સ લોકો આવી જાય છે, બધા પેરેન્ટ્સનું ગ્રુપ છે અને સખત હોબાળો. મતલબ એ વિડીયો આઈ થિંક 2 મિનિટનો છે, ત્યાં સુધી એ હોબાળો ચાલે છે અને કટકટમાં 2 મિનિટ. એટલે મને અને એ કહે એવું છે કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરો છો એટલે કંઠી કઢાવડાઈ દો છો આ તે. એટલે મારું કહેવું બસ એટલું છે અહીંયા કે અહીંયા કોઈ ધર્મના વિરોધની કે કોઈ જ વાત નથી, પણ તમારી છોકરી જે જઈ રહી છે ને એક્ઝામ આપવા, એની ઉપર ઓલરેડી બહુ પ્રેશર છે નીટ માટેનું, અને લાસ્ટ 2 વર્ષથી એ બહુ હેન્ડલ કરી રહી છે અને આજે એનો એક્ઝિક્યુટિવ ડે છે કે આજે બધું એને એની અંદર કરવાનું છે. આટલી સ્ટ્રેસવાળી સિચ્યુએશનમાં તમે એઝ અ પેરેન્ટ્સ તરીકે આવો હોબાળો કરશો તો શું તમને લાગે છે કે એની એક્ઝામ સારી રીતે આપી શકશે? અને કદાચ એ સેન્સિટિવ કે લાગણીશીલ થઈ તો એનું આખું એક્ઝામ હોલની અંદર આ જ બધું એના મગજમાં ફરવાનું છે. અહીંયા ધર્મની કે કોઈના વિરુદ્ધ હું નથી ના બાકીના કોઈ લોકો છે. વાત બસ એટલી છે કે આ મુદ્દો આ સમય માટે નહોતો ખોલવા જવું જ્યાં સુધી એની એક્ઝામ પતી ના જાય. દરેક મા બાપને બસ એટલું જ કહેવું છે કે આવી કોઈ પણ સિચ્યુએશન બને છે તો બી કામ. તમારું છોકરું ઓલરેડી પ્રેશરમાં જ જઈ રહ્યું છે અંદર, અને મેં આ વસ્તુ ફેસ કરી છે. મારા ભાઈએ પણ ગઈકાલે એક્ઝામ આપી છે અને એને પણ 5-10 વાર બહાર કાઢવામાં આવે છે, તો ઓલરેડી ફ્રસ્ટ્રેટ છે. પ્લીઝ તો આવી બધી વસ્તુઓથી જરાક દૂર રહો.